ભાવનગર લોકસભા બેઠક ઉપર પૂર્વ અને પશ્ચિમ બંનેના ધારાસભ્યો દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ભાવનગરના પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા તેમના પતિ રાજીવભાઈ પંડ્યાની સાથે ગુરુકુળ પાછળ આવેલા મતદાન કેન્દ્ર ઉપર મત આપીને અન્ય મતદારોને પણ અપીલ કરી હતી। લોકસભાનું આપણા ચૂંટણીનું મહાપર્વ તરીકે ઉજવીએ છીએ। જ્યારે નરેન્દ્રભાઈ મોદી પાસે 2047 સુધીનો વિકાસનો રોડમેપ તૈયાર છે, મોદીજી જે વિશ્વગુરુ બનવા તરફ લઈ જઈ રહ્યું છે, એમાં આપણા એક વોટથી આપણે પણ આ યજ્ઞમાં આહુતિ આપીએ। ખૂબ સારું અહીંનું વાતાવરણ છે, ઘણું મતદાન થઈ ગયું છે, ખાસ કરીને સિનિયર સિટીઝન વધારે આવ્યા છે। એટલે હું યુવાનોને પણ કહેવા માંગુ છું અને મારી બહેનોને પણ ખાસ અપીલ કરવા માંગુ છું કે સૌથી પહેલા તમે લોકો આવો અને મતદાન કરો, પછી જ બીજું કામ કરો। યહી સમય હૈ, સહી સમય હૈ। તો આપણે વિકાસના જે મોદીજી આ યજ્ઞ કર્યો છે એમાં આપણી મતરૂપી આહુતિ આપીએ। ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પોતાના પરિવારજનો અને આસપાસના રહીશો સાથે ઢોલ નગારા સાથે બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલય ખાતે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। જીતુભાઈ વાઘાણીએ પોતાના પરિવાર સાથે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને મતદારોને પણ વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી। આપણી લોકસભાની ચૂંટણીઓ સમગ્ર દેશમાં યોજાઈ રહી છે। ત્રીજા તબક્કામાં આજે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી યોજાઈ રહી છે। ભાવનગર બોટાદ લોકસભાની પણ ચૂંટણી યોજાઈ રહી છે। એના મતદાતા તરીકે મેં અને મારા પરિવાર અને સોસાયટીના સૌ સ્વજનો પરિવારોએ મતદાન કર્યું છે। મતદાતા બનો, જવાબદાર બનો, આ સૂત્ર સાર્થકમાં આપણે સાર્થક કરીએ। દેશમાં મોદીજીના નેતૃત્વની અંદર 10 વર્ષમાં જે પ્રકારના કામો થયા છે, જે પ્રકારની સ્વીકૃતિ મળી છે, મેં બૂથમાં જોયું એની જગ્યાએથી પણ જે પ્રમાણે રિપોર્ટ મળી રહ્યા છે એ પ્રમાણે ભાવનગર બોટાદ લોકસભા હોય કે રાજ્યની અન્ય 24 લોકસભા હોય, એ બધાની અંદર એક ઉત્સાહનું વાતાવરણ, માનની મોદીજીએ કરેલા કામો પ્રત્યેનો ભાવ એ મતદાતાનો બૂથ ઉપર દેખાઈ રહ્યો છે। હું સૌ ભાવનગર બોટાદ લોકસભાના લોકોને અપીલ કરું છું, મતદાતા બનીએ, જવાબદાર બનીએ, અવશ્ય મતદાન કરીએ
લોકશાહીના ઉત્સવને મતદાન કરીને આપણે ઉજવીએ. સમગ્ર ગુજરાતની જનતાને પણ આપણા માધ્યમથી અપીલ કરું છું, આવો સૌ સાથે મળીને ચોક્કસ મતદાન કરીએ, પરિવાર સાથે મતદાન કરીએ અને કરાવીએ. અને આપ સૌને પણ આભાર માનું છું કે આપે પણ એક ચોથી જાગીર તરીકે જે જનજાગૃતિ કરી છે, જે વાતાવરણ બનાવ્યું છે, એ વાતાવરણના કારણે પણ વોટિંગ એ વધવાનું છે. ત્યારે એક શ્રેષ્ઠ ભારત બનાવવા માટે, સલામત અને સુરક્ષા માટે આપણે સૌ મતદાન કરીએ, મતદાતા બનીએ, જવાબદાર બનીએ.